કાંકરેજના ઉણ ગામમાં જે આજે જે ઘટના બની છે, ચૌધરી સમાજ અને રબારી સમાજના વચ્ચે જે આખો મોટી બબાલ થઈ છે એક પ્રેમ લગ્નની બાબતમાં, અને એવી મેટર છે કે ખૂબ જૂની મેટર છે, લગભગ બે વર્ષ જૂની પુરાની આખી ઘટના છે કે એક ચૌધરી મહિલાએ રબારી યુવક સાથે લગ્ન કર્યા છે, પ્રેમ લગ્ન કર્યા છે. આખી ઘટના ખૂબ જૂની છે, પરંતુ વાત કરવી છે કે આની અસર ખૂબ લાંબા સમય સુધી ખૂબ ખરાબ અસર રહેવાની છે. ખાસ કરીને ચૂંટણીઓ સમયે આ બધી જ વિવાદો છે એ ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવશે, અને એ રીતે બહાર આવશે કે આખો જ્ઞાતિવાદ જોવા મળશે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં. તમે જોજો આવનારા સમયમાં આની ખૂબ વિકટ પરિસ્થિતિ સામે આવશે. સાથે જ આખી જે ઘટના છે ને એ આખી ખૂબ રાજકીય લેવલની છે. આવી જે ઘટનાઓ છે એમાં દરેક ઘટનાઓ તમે જુઓ, કોઈ પણ સમાજની ઘટના હોય કે સમાજના ચહેરા ઉપર કોઈ પણ એવી ઘટના બને છે તો એના પાછળ ક્યાંક થોડો ઘણો રાજકીય દૃષ્ટિકોણ રહેલો હોય છે સમાજના આગેવાનો છે. અને એ સમાજના આગેવાનોએ એવી ભૂલો કરે છે કે પોતાની અપેક્ષાઓ, પોતાની જે મહત્વાકાંક્ષાઓ છે એમને સંતોષવા માટે તેઓ સમાજના લોકોનો ખોટો એવો ઉપયોગ કરે છે, અને એનું પરિણામ એ સમાજ ભોગવે છે. એ વિકાસથી ખૂબ દૂર જવા માગે છે, દૂર જતા જ રહે છે, એમને એટલું મોટું નુકસાન થાય છે અને ખૂબ આવડી અસરો પણ જોવા મળે છે. એટલે કહેવાય ને કે એક સમાજમાં એક સાચો લીડર હોવો ખૂબ જરૂરી છે, પણ આખું એ રીતનું વાતાવરણ બની જતું હોય છે, લોકોમાં એટલી સમજ નથી ને એના કારણે આખી આવી ઘટનાઓ બને છે. વાત કરવી છે રબારી સમાજના આગેવાન ઠાકરજીભાઈ રબારીની. હવે આ વાત આપણે કેમ કરી રહ્યા છીએ તો એમ કિંજલ રબારી કરીને જે કલાકાર હતી એમને ચૌધરી યુવક સાથે જેવા લગ્ન કર્યા, પ્રેમ લગ્નની આખી વાત આવી એટલે તરત જ ઠાકરસિંહ રબારીએ એ મુદ્દા ઉપર નિવેદન આપ્યું. મીડિયામાં એની ચર્ચાઓ થઈ, સમાજને સારું લાગ્યું કે વાહ ઠાકરજીભાઈ, વાહ ઠાકરજીભાઈ. આ જ તકલીફ થાય છે કે સોશિયલ મીડિયામાં આને ખૂબ હાઇલાઇટ મળે છે, ઠાકરસિંહને ખૂબ સપોર્ટ મળી જાય છે, અને એ સપોર્ટ કરનારો વર્ગ કેવો છે કે જેને કશું જ ખબર નથી પડતી. માત્ર ને માત્ર જે સમાજનો દૃષ્ટિકોણ જોવો છે, સમાજના ચશ્મા પહેરી, એને ખાસ કંઈ ખબર નથી હોતી. કોઈ બીજો લઈ ગયો છે ને એટલા કારણે એ રીતને જ નજરે જોવામાં છે, બીજી સમાજ વગર ન જવું જોઈએ. એવા દૃષ્ટિકોણના લીધે એવા આગેવાનો મોટા થઈ જતા હોય છે. એટલે આપણે આ વાતચીત કરી રહ્યા છીએ ઠાકરસિંહના નામને લઈને, તો ઠાકરસિંહ રબારી એટલા માટે જ મોટા થયા કે એમને નિવેદન આપ્યું. એટલે જ્યારે પણ સમાજની કોઈ પણ આવી ઘટનાઓ આવે છે ત્યારે ફેસબુકથી મોટા થયેલા કે જેને સમાજ હતા ચેરમેન એ જ જોવા મળ્યા છે, બીજા કોઈ મોટા આગેવાનો ત્યાં જોવા નથી મળ્યા. એટલે કારણ જ આ છે કે આવી જે સમાજમાં જે આવા જે ડખા છે, જે વિવાદ છે, એવામાં કોઈ મોટા આગેવાનો પડવા નથી માગતા. કેમ કે પડે તો આજે જે ઘટના બની એના કારણે જ થઈ કે આવા આગેવાનો એમાં સામેલ ન હતા. કેમ કે અમુક જે ખાલી સોશિયલ મીડિયામાં જેમને હાઇલાઇટ જે નામના મેળવી છે, કાંઈ હાઇલાઇટ થવું છે, એ લોકો ભડકાઉ ભાષણ આપી દેતા હોય છે, અને ભડકાઉ ભાષણનું આખા પરિણામ આ લોકો ભોગવી રહ્યા છે. હવે એ લોકો ઉપર જે તોડફોડ કરી છે, જે ગાડીઓના કાચ તોડ્યા છે, જે લોકોએ ઘાયલ થયા છે, એમના ઉપર જે FIR થશે એ લોકોને બચાવવા કોઈ પણ સમાજનો આગેવાન ત્યાં નથી જવાનું. એ પછી રબારી સમાજના આગેવાનો હોય કે પછી ચૌધરી સમાજના આગેવાનો, એ લોકોને બચાવવા કોઈ પણ આગેવાન ત્યાં જવાનો નથી, અને એ લોકો પછી ખૂબ લાંબા સમય સુધી એ જ આગેવાનોને ગાળો આપશે, પણ એનું કંઈ થવાનું નથી. એટલે આવું હોય છે સમાજના દૃષ્ટિકોણમાં. એટલે રાજકીય દૃષ્ટિકોણથી દરેક આગેવાનો કંઈક ને કંઈક આવું કરતા હોય છે. એટલે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે તો ઉશ્કેરાઈને કોઈ યોગ્ય નિર્ણય સુધી પહોંચવું યોગ્ય જરાય નથી. હવે તમે વિચારો કે હું આ બાબતમાં ક્યારેક વિચાર કરું તો ચૌધરી સમાજના આગેવાનો કયા દૃષ્ટિકોણથી શું જોઈને એ કંકુબેન જે ચૌધરી છે એને પાછી લાવવાની વાત છે. એ તો એમને તો પોતાનું એક બાળક છે 1 વર્ષનું, તો એ મહિલા તો ત્યાં એને વ્યવસ્થિત સેટ છે, એને ઘર ઉજાડીને તો કોને ફાયદો થવાનો છે, અને લાવીને કરશે શું? કોઈ સમાજ એમનું પૂરું કરવા તો જવાનું નથી. તો જે એમની પોતાની દીકરી ક્યાંક વેલ સેટ થઈ ગઈ છે એને પાછી લાવવાનો મતલબ શું છે? કોઈ તર્ક નથી બનતું. અને જે પણ ચૌધરી સમાજના બુદ્ધિજીવી આગેવાનો છે, શંકરભાઈ હોય કે પછી બીજા અન્ય કોઈ જે બુદ્ધિજીવી આગેવાનો છે, એ આ બાબતમાં એટલા માટે જ નથી બોલતા કે એમને ખબર છે કે આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. અમુક લોકો સમાજના નામે ખાલી પોતાના રોટલા શેકવા બધું કરી રહ્યા છે, અને એના કારણે આ બધું જ આખા સમાજોમાં ડખાઓ થઈ રહ્યા છે.
આ ચૂંટણીઓમાં કે પછી એ તો અલગ વાત છે, એની અસર ચોક્કસ થશે, એનું નુકસાન ચોક્કસ ચૌધરી સમાજને પણ થશે, રબારી સમાજને પણ થશે. પરંતુ પોતાના જ સમાજનો પગ ઉપર કુહાડી મારવાનું નેતાઓ આવા લોકો કરી રહ્યા છે. અને જે ટોપ ઉપર જે સારા એવા બુદ્ધિજીવી આગેવાનો છે એ આ મુદ્દા ઉપર બોલી નથી શકતા. કેમ કે જો શંકરભાઈ કે પછી પરબતભાઈ પટેલ જો આવા મુદ્દા ઉપર બોલે કે ભાઈ આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, તો તરત બીજા અન્ય લોકો ઊભા થઈ જશે કે ભાઈ શંકરભાઈ તો પ્રેમ લગ્નને સપોર્ટ કરી રહ્યા છે, ચૌધરી સમાજની દીકરીને સપોર્ટ નથી કરતા. આવું એમના વિરુદ્ધ વાતાવરણ ફેલાવવામાં આવશે તો શંકરભાઈને નુકસાન. તો એકચ્યુઅલીમાં જોવા જઈએ તો દરેક એ ભાજપના હોય, કોંગ્રેસના હોય, રબારી સમાજના હોય કે ચૌધરી સમાજના હોય, દરેક નેતાએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ કે એ વસ્તુ સમાજની છે કે સમાજના દ્રષ્ટિ. માની લો કે શંકરભાઈ ચૌધરી આ મુદ્દા ઉપર સ્પષ્ટ કહી દે કે ભાઈ આ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, દીકરીને પાછી લાવીને કરશો શું, કોણ પૂરું કરશે? તો એનો ચોક્કસ જવાબ, એનું આખું સ્ટેન્ડ જો ક્લિયર કરવામાં આવે તો ઘણા બધા નેતાઓ એની આગળ આવીને બોલી શકે, ખુલીને બોલી શકે એમ છે. એટલે ક્યાંક ઘણીવાર એવું હોય છે કે નવી શરૂઆત કરવાની પણ જરૂર જોવા મળી રહી છે. બાકી આવા ઘણા બધા દરેક સમાજોમાં આવા પોતાના નામ પર, સમાજના ચહેરા પાછળ પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેમ કે સમાજને કોઈ મુદ્દા ઉપર લાગણી છે, એવા મુદ્દા ઉપર આ લોકો પોતાનો રોટલો શેકીને તરત પોતાની એક નામના મેળવી લેતા હોય છે, પછી ક્યાંક એમને રાજકીય ફાયદો થતો હોય છે. એટલે આવી બધી જે ઘટનાઓ છે, ક્યાંક દરેક આવી ઘટના પાછળનો જે રાજકીય દૃષ્ટિકોણ છે એ સમજવું ખૂબ જરૂરી બનતો હોય છે.